હેલો, કેમ છો બધા? તો આજે બનવાની હતી, આજે હનુમાનજી જન્મોત્સવ છે અને એના માટે ઓફકોર્સ લાડવા તો બને જ હનુમાનજીને ધરાવવા માટે. તો એના માટે મેં ક્વિક વે લાડવા બનાવવાના હતા આજે, જેમાં હું મુઠિયા તળવાની નથી, પણ સેમ વે લોટ બાંધીને આપણે જે મુઠિયા બનાવીએ છીએ એને બધી મેં મોટી મોટી ભાખરી વણી હતી અને એને શેકીને એને આવી રીતે એનો લાઈક ભૂક્કો કરી લીધો હતો અને એમાં જ હું ચૂરમાના લાડુ બનાવીશ. તો થોડું ઓછું તેલ કે ઘી પણ વપરાય અને કાઇન્ડ ઓફ હેલ્ધી પણ. તેમાં મેં દળેલી ખાંડ એડ કરી દીધી છે અને જલ્દીથી પણ બને છે. આ જ લાડવા તમે ખાંડને બદલે ગોળનો પાયો લાવીને પણ બનાવી શકો છો અને એ પણ સરસ લાગે છે. પણ બધાને આવા વધારે ચૂરમાના લાડુ ભાવે છે એટલા માટે. તો મેં એમાં ખાંડ, થોડી ઇલાયચી દળેલી, બધું હું પહેલાં જ મિક્સ કરી લઉં છું. ખબર નહીં તમે બધા કઈ રીતે કરો છો, પણ મને આ રીતે ગમે છે. થોડી મેં રેઝન્સ નાખી દીધા છે. આ બ્લેક રેઝન્સ છે, તમારી પાસે ગ્રીન હોય તો ગ્રીન નાખી શકો છો. થોડા મેં પિસ્તા અને બદામ અર્ધ કચરા વાટીને નાખી દીધા છે અને આપણે બધું સરસ રીતે હવે મિક્સ કરી લઈશું. એકદમ સરસ મિક્સ થઈ જાય પછી એમાં આપણે ઘી ગરમ કરીને એડ કરવાનું છે. તો અમે ઘી ગરમ કરી લીધું છે અને એડ કરવાનું છે. તમે ધીમે ધીમે એડ કરી શકો છો અને જુઓ કે તમારે વધારે ઘીની જરૂર છે કે નહીં, અને એ રીતે તમે એડ કરી શકો છો. મેં માપનું જ લીધું હતું, મને ખબર છે એટલે. તો આ રીતે તમે જ્યારે ઘી મિક્સ કરો મિક્સચર સાથે, તો આ રીતે લાડુ સરસ ઇઝીલી વળી જવા જોઈએ, તૂટવા ના જોઈએ. તો એનો મતલબ કે ઘી બરાબર છે. તો બધા જ લાડુ મેં વાળી લીધા, ઉપર થોડી ખસખસ લગાવી દીધી અને પ્રસાદ ધરાવવા માટે થઈ ગયા છે લાડુ રેડી. તો આજે હનુમાનજીને આપણે મળીને દો અથવા તો આ લાડુ ધરાવીશું. તો તમે શું બનાવ્યું તો આજે હનુમાનજીના પ્રસાદ માટે એ પણ જણાવજો મને. પ્લસ આજે બનવાનું હતું સરસ યમી ડિનર, મટર કુલચા બનવાના હતા. યસ, આજે કુલચા અથવા તો નાન, તમે મને ઘણીવાર પૂછેલું કે રેસીપી આપજો. તેના માટે મેં 7 ગ્રામ જે ડ્રાય ઈસ્ટ આવે એ લઈ લીધી છે. એમાં આપણે શુગર એડ કરવાની, કેમ કે શુગરથી ઈસ્ટ એક્ટિવેટ થાય છે. અને મેં થોડું વોર્મ વોટર 1 કપ જેટલું એમાં એડ કરી દીધું છે. બધું સરસ રીતે મિક્સ કરવાનું અને એને ઢાંકીને આપણે મૂકી રાખવું પડશે થોડી વાર, જ્યાં સુધી ફૂલી ન જાય ત્યાં સુધી. તો તમે ઈસ્ટ વગર પણ બનાવી શકો છો નાન ને એવું, પણ આજે મેં વિચાર્યું કે ઈસ્ટ સાથે બનાવીશ તો હું તમને બતાવીશ કે હું કઈ રીતે બનાવું છું. આ રીતે બનાવેલા નાન અથવા તો કુલચા બહુ જ સરસ યમી બને છે. તો મેં લોટ લઈ લીધો છે મેંદાનો, અથવા તો બ્રેડનો રેડી લોટ આવે એ પણ લઈ શકો. એમાં મેં થોડી મેથી, થોડા ચીલી ફ્લેક્સ, થોડું તેલ એડ કરી દીધું અને જે મિક્સચર રેડી થયું હતું ઈસ્ટવાળું, એનાથી મેં લોટ બાંધ્યો અને થોડું મેં વધારે પણ પાણી નાખ્યું હતું. આ લોટ બાંધો ત્યારે એકદમ ઢીલો બાંધવાનો અને એને આવી રીતે આપણે ઢાંકીને 2 કલાક માટે રાખી દઈશું. 2 કલાક રાખીએ એટલે લોટ લાઈક ઓલમોસ્ટ ડબલ થઈ જાય કે ફૂલી જાય, બિકોઝ ઈસ્ટ નાખી હતી એટલે. તો એને આપણે રેસ્ટ આપવો પડે એટલા માટે. જ્યારે તમે આવી રીતે બનાવો ઈસ્ટ વાપરીને તો તમારે એડવાન્સમાં પ્રિપેર કરી દેવાનું. અને આ જો 2 કલાક પછી તમે જોઈ શકો છો મારો લોટ એકદમ મસ્ત ફૂલીને રેડી થઈ ગયો છે. સરસ એકચ્યુઅલી ફૂલી ગયો હતો અને મસ્ત બન્યો હતો. એટલે એનાથી છે ને કુલચા સરસ બને, સોફ્ટ અને સરસ. તો આવી રીતે જો પંચ મારો એટલે બધી જ એર એમાંથી નીકળી જાય. અને જો તમે જોઈ શકો છો કે બધી સરસ રીતે જાળી પડે એવો મસ્ત ડો થયો હતો રેડી. તો એનાથી આપણે કુલચા આજે બનાવીશું. અને આને પછી બહુ મસળવાનો નથી અને લોટ ઢીલો છે એટલા માટે વણવામાં થોડો વધારે કોરો લોટ જોશે અને ઇઝીલી વણાઈ જાય છે આમ તો, એટલે વાંધો નહીં આવે. પણ તો એ કોરો લોટ તમારે જોઈએ એટલો તમારે વાપરવાનો. તો આ બસ બધું આવી રીતે સરસ રીતે મિક્સ કરીશું. એમાંથી નાના નાના લુઆ બનાવીશું અને આપણે રેડી કરીશું કુલચા કે નાન.
તો એને આપણે રોટલીની જેમ જ વણીશું. નાના મોટા ગોળ શેપ, રાઉન્ડ શેપ, લંબગોળ, તમારે જેવો શેપ આપવો હોય તમે આપી શકો છો. હું તો આમાં જે ઓરિજિનલ શેપ થશે એ જ કરીશ, કેમ કે મેંદો વણવામાં શું થાય ઘણીવાર ભેગો થઈ જતો હોય છે, અને જ્યારે તમે વણીને તવીમાં નાખો ત્યાં સુધીમાં તમારો શેપ પણ બદલાઈ જાય છે. એટલે ઇટ્સ ઓકે, ગમે એ શેપનો હોય, સ્વાદ હોવો જોઈએ, બરાબર ને. તો આ રીતે મેં નાન વણી લીધા, શેકી લીધા, અને જો તમે જોઈ શકો છો મસ્ત ફૂલતા હતા બધા જ નાન. એટલા સરસ રીતે રેડી થઈ ગયા છે, જોઈ લો. ખરેખર સરસ બન્યા હતા એકચ્યુઅલી. તો તમે પણ આ રીતે ટ્રાય કરી શકો છો. જો મેં ઉપરથી એમાં છે ને ગાર્લિક બટર લગાવી દીધું હતું. મેં તવીમાં શેકતી વખતે નહોતું લગાવ્યું, પણ અલગથી મેં ગાર્લિક બટર બનાવ્યું હતું, જેમાં મેં ગાર્લિક, છીણેલું બટર અને થોડી પાર્સલી એડ કરી. તમે કોથમીર પણ એડ કરી શકો અને બનાવી શકો છો. તો આ રીતે મેં બધા શેકી દીધા, ઉપરથી બટર લગાવી દીધું. હવે મેં વટાણા છે ને સવારથી પલાળી દીધા હતા. વ્હાઈટ વટાણા મેં લીધા છે, જે આપણે મટર આપણે જે રગડો કહી શકીએ કે એના માટે. તો એના માટે મેં ગ્રીન ચીલી, થોડું લસણ, થોડી કોથમીર, એમાં આપણે ગ્રીન ચટણી અને આમલીની ચટણી બેય જોશે. એટલા માટે મેં, મારી પાસે આમલીની ચટણી પડેલી હતી પણ ગ્રીન ચટણી હતી ને, એટલા માટે મેં ગ્રીન ચટણી ફટાફટ બનાવી લઈશ. તો એમાં થોડી કોથમીર એડ કરીશું, થોડો સોલ્ટ અને થોડું લેમન જ્યુસ. જે રીતે આપણે નોર્મલ ચટણી બનાવતા હોય એમાં હું સિંગદાણા આમાં નહીં નાખું. નોર્મલ ચટણીમાં હું નાખતી હોઉં છું, પણ આમાં હું અવોઇડ કરીશ. તો આ રીતે આપણે ગ્રીન ચટણી બનાવી લીધી છે. હવે ગ્રીન ચટણી એક બાજુ આપણે રાખીશું. મીનવાઇલ એમાં ટમેટાં, ઓનિયન અને ગ્રીન ચીલી જે આપણે મટર બોઇલ કર્યા છે એમાં એડ કરવાના છે. આપણે આમાં બધું જ કાચી વસ્તુ એડ કરીશું. કોઈ હું વઘાર કરતી નથી. તમારે વઘાર કરવો હોય તો કરી શકો છો, પણ જે આ મટર કુલચા સાથે જે મટર ખાવાના હોય છે એ આ રીતે જ બનતા હોય છે અને ખરેખર ટેસ્ટી લાગે છે. તમારે વઘારની જરૂર પણ ન પડે. હવે જોઈ શકો છો વટાણા મસ્ત બફાઈ ગયા છે. જોઈને મેં સોલ્ટ નાખીને ખાલી બાફી લીધા છે, દેટ્સ ઇટ. એટલે તમે જો પલાળ્યા હશે 5-6 કલાક તો જલ્દીથી સરસ રીતે બફાઈ જશે. અને આ રીતે એકદમ મસ્ત ચડી જવા જોઈએ એવા વટાણા સરસ લાગે છે. તો હવે એમાં મેં કાચા ટમેટાં એડ કરી દીધા છે. થોડી જે મેં ઓનિયન કાપેલી હતી એ પણ એડ કરીશું. તો મેં કીધું એમ આમાં બધું કાચું જ આપણે એડ કરી દેવાનું છે. અને તમે ગેસ ધીમે ધીમે ચાલુ રાખી શકો છો, પણ હું આમાં વઘાર કરવાની નથી. તો હવે આપણે ઓનિયન એડ કરી દીધી અને બધું સરસ રીતે મિક્સ કરવાનું છે. હવે આપણે આમાં જે ગ્રીન ચટણી બનાવેલી એ ગ્રીન ચટણી એડ કરવાની છે, પ્લસ આમલીની ચટણી. જે આમલીની ચટણી હું ફ્રોઝન કરી રાખું છું, એટલે આ ફ્રોઝન મારી પાસે હતી, એટલે મેં એને ડિફ્રોઝ નથી કરી, કેમ કે આમેય વટાણા ગરમ છે એટલે સરસ રીતે મિક્સ થઈ જશે. તો આ બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ કરીશું આપણે. અને પછી આપણે થોડા ડ્રાય મસાલા એડ કરવાના છે. એમાં જીરું, હળદર, લાલ મરચું, ગરમ મસાલો, થોડું સંચળ, થોડો ચાટ મસાલો, બધું જ એડ કરીશું. અને જે રીતે ચટણીની જો વધારે એડ કરવાની જરૂર પડે ચાખીને તો આપણે એ પણ વધારે એડ કરીશું. થોડો મેં ચાટ મસાલો વધારે એડ કર્યો છે, થોડી કોથમીર અને છેલ્લે જિંજર જે આદુની સ્લાઇસીસ એડ કરવાની છે. એનો ટેસ્ટ ખરેખર સરસ આવે છે, સરસ લાગે છે. તો આ રીતે મટર તમે બનાવજો અને મને જણાવજો કેવું લાગે છે. સેવ બહુ ભૂખ લાગી હતી ને? એ ચલો આજે રગડો ને નાન ને શું કહેવાય મટર ને કુલચા. કેમ ચાત? એ અલ્પાઈ આવી ગઈ. ચલો હજી તો, અને આજ તો હનુમાન જયંતિ ને લાડવા. કા આમાં અભિને લાડવા બહુ ભાવે એટલે લાડવા અભી માટે. હનુમાનજીને મણીંદો કયો કે જે કયો એ